જ્યારે ગર્ભ થાય છે તો આપણે સારી વાતો એની અંદર નાખી શકીએ છીએ, ખરાબ ગુણો કાઢી શકીએ છીએ. જી. તો આ મતલબ ખરેખર પ્રેક્ટિકલી પોસિબલ છે? આ જ બીજી વાત છે. તો એક અષ્ટાવક્ર એ પણ આપણા ઘણા બધી જગ્યાએ વણે છે. અષ્ટાવક્ર ગીતા પણ જોવામાં આવે છે. તો અષ્ટાવક્રનું પણ એક છે કે જ્યારે અષ્ટાવક્ર ગર્ભમાં હતા ત્યારે તેમના પિતા જે હતા એ સતત વેદનું અધ્યયન કરતા, અને આ જે સતત વેદનું અધ્યયન તેમના કાને પડતું, અને તેના કારણે તે ગર્ભમાં પણ વેદોનું અમુક જ્ઞાન છે તે પ્રાપ્ત કરી લેતા. તેના વિશે અન્ય પણ એક કથા છે કે તે સાંભળી અને એટલા બધા ઇન્ટેલિજન્ટ થવા લાગ્યા કે જ્યારે એમના પિતા અયોગ્ય શબ્દનું ઉચ્ચારણ કરતા તો તે એમને એક લાત મારીને કે એક આપીને કહેતા કે આ ઉચ્ચારણ યોગ્ય નથી. ગર્ભમાંથી જે રિએક્ટ કરતા. એ અષ્ટાવક્ર સાથે પણ આ વાત છે એ એની અંદર જોડાયેલી છે. બીજું એક સારું ઉદાહરણ છે કે જે ભક્ત પ્રહલાદ વિશે આપણે ઘણી બધી વાર્તાઓ સાંભળીએ છીએ. તો તમે તેની અંદર જુઓ તે હિરણ્યકશિપુ જે હતા એ રાક્ષસ કુલના હતા. હવે પ્રશ્ન એ થાય કે જ્યારે રાક્ષસ કુલનો કોઈ વ્યક્તિ છે તો તે કેમ વિષ્ણુ ભક્તિ કરી રહ્યા હતા? તો તેમાં પણ એવું છે કે હિરણ્યકશિપુ જ્યારે બ્રહ્માજીનું વરદાન લેવા માટે તેઓ તપસ્યા કરવા માટે ગયા હતા ત્યારે તેમના જે પત્ની હતા તેઓ નારદ મુનિના સંપર્કમાં આવેલા, અને નારદ મુનિ તેમને સતત વિષ્ણુ ભગવાન વિશેની વાતો, વિષ્ણુ ભગવાન વિશેની તેમની આસક્તિ કે તેમનો પ્રેમ કે તેમની લાગણીઓ, તેમના વિશે જોડાયેલી વાતો તે સતત કર્યા કરતા. તેના કારણે જ્યારે ભક્ત પ્રહલાદ જન્મ્યા ત્યારે તે વિષ્ણુ પ્રત્યે એક પ્રકારનું ડિવોશન લઈને જન્મ્યા કે જેના કારણે છેલ્લે તેમને ઘણી બધી તેમનું પ્રોટેક્શન કરવામાં આવ્યું અને તે એમાંથી બચીને બહાર આવી શક્યા. અને અત્યારના જ આપણા જે ઉદાહરણ જોઈએ તો જેમ શિવાજી છે કે શિવાજી મહારાજ છે, મરાઠા સામ્રાજ્યને આગળ વધારવા માટે જેમણે ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો. તો જ્યારે જીજાબાઈ સગર્ભાવસ્થામાં હતા ત્યારે તેઓ સતત વીરરસયુક્ત જે ગાથાઓ હતા તે સાંભળતા, તે સમયે પોતાનો જે આહાર વિહાર છે તેનું તે ધ્યાન રાખતા, અને તેઓ સતત તે વિશે વિચારી રાખતા કે હું એવો પુત્ર ઉત્પન્ન કરવા માંગુ છું કે જે મરાઠા સામ્રાજ્યનું પ્રતિનિધિત્વ કરી શકે. જે અત્યારે દેશમાં જે પરિસ્થિતિ ચાલી રહી છે તેની અંદર એમાં પોતાનું યોગદાન આપી શકે, લોકોને લીડર કરી શકે. એટલે જ્યારે શિવાજી જન્મ્યા ત્યારે એ ગર્ભાવસ્થા દરમિયાન અને તેના પછી પણ તેનું જે સતત સિંચન કરવામાં આવ્યું એટલે આપણને આવા લીડર મળી શક્યા.